આવી જાઓ મિત્રો, પાણી ઊંડું નથી. એક વખત તળાવની અંદર જીરાફ નાવા પડ્યું અને એનું 50% માથું દેખાતું હતું. ડોક સુધી એનું પાણી આવી ગયું અને તળાવની કાંઠે મોર, હાથી, બગલા, કૂતરા, શિયાળ બહુ જ બધા લોકો હતા, એટલે કે પ્રાણી. અને જો એનું વિચારીને એ લોકો નાવા પડ્યા હોત તો એ લોકો તો ફૂટ 2 ફૂટના જ હતા, અથવા વધીને 4 ફૂટના હતા, તો બધા જ ડૂબી ગયા હોત. તો સેમ બિઝનેસની અંદર પણ આવું છે કે જે લોકો તમને સલાહ આપે છે ને એ લોકો એની કેપેસિટી જોઈને સલાહ આપે છે, નહીં કે તમારી કેપેસિટી કે સામેવાળાની કેપેસિટી. જીરાફની હાઈટ તો હતી એટલા માટે ના ડૂબ્યો, પણ જે લોકો નાના હતા ને એ તળાવમાં ડૂબી ગયા. તો તમારા બિઝનેસમાં પણ એવું છે, સામેવાળો વ્યક્તિ જે સલાહ આપી રહ્યો છે, જે પણ સૂચન આપી રહ્યો છે એ એની કેપેસિટી પ્રમાણે આપી રહ્યો છે, તમારી ક્ષમતા પ્રમાણે નથી આપી રહ્યો. એટલે આપણા સમાજની ઘણા લોકો કહેતા હોય છે કે વાંધો નહીં તો બિઝનેસ કરી નાખ, થઈ જશે, પણ અંતે છેલ્લે એ નાના નાના પ્રાણીઓની જેમ તમારે ડૂબવાનો વારો આવશે, કેમ કે એણે એના સાહસ પ્રમાણે કીધું હતું, તમારા સાહસ પ્રમાણે નહીં.